एक लाख 10,000, 1,15,000, 1,20,000, 2,00,000, 2,10,000, 2,30,000. જાદો ને પૈસા ગણવા દો. 2,40,000, આરી આમ નહીં ઉઠે. 2,50,000. શું થયું? તને શું થયું? શું કરસ તું આ? અરે સપનું જોતી હતી હું. કેવું સપનું જોતી હતી? શાંતિથી બેહો પછી કહું તમને. અચ્છા બોલ, શું કહેતી હતી? સપનામાં શું કર્યું તે? બહુ મસ્ત સપનું જોયું. સપનામાં તમારી બહુ મસ્ત સેવા કરતી હતી. તમને કાજુ બદામ ખવડાવતી હતી મારા હાથે, પછી ધરાક ખવડાવતી હતી મારા હાથે, પછી લાઈટ જતી હતી ને તો પંખાથી હવા નાખતી હતી. અને આપણા પાસે તો બહુ બધા પૈસા આવી જાય ને તો તમે મને પૈસા વાપરવા આપતા હતા. એવું? તો તું મારી સેવા કરતી હતી? હા, સેવા કરતી હતી. તો નક્કી એ સપનું જ હશે. આપણે ગરીબ છીએ, આવા સપના જોવાના નહીં, બરાબર? અને હવે મારા પાસે પૈસા આવે ને તો તું મારું ખૂન કરીને પૈસા લઈને નાહી જાય એવી છે લાલચુ ઓરત. જા ચા બા બનાય, જા હેડ. લો ચા. બસ બસ. હા ભળો છો, આપણે પૈસા વાળા ક્યારે થશું? પૈસા વાળા એટલે આમ હારું હારું ચા ને ખાશું. તો રોજ હારું હારું જ ખાઈએ છીએ ને, આપણે કોઈ પથરા થોડી ખાઈએ છીએ. અરે હારું હારું એટલે તમે સમજતા નહીં. હોટલમાં મોઘી મોઘી હોટલમાં ખાવા જવાનું, ગાડીઓ ફરવાનું, આવું બધું. તું હજી લાગે તારા સપનામાંથી બહાર નહીં આવી. જાગી જા, જાગી જા તું. અરે સપનું તો ઠીક, પણ આવું હકીકતમાં થઈ જાય તો કેટલું સારું. આને કોણ સમજાવે? ભગવાન છે ને, ભગવાન એ કોને ગરીબ બનાવો, કોને અમીર બનાવો, કોને ભિખારી બનાવો, એ બધું એના હાથમાં છે અને એને બધું ખબર છે. અને માણસને એના કર્મોના લીધે જે અવતાર મળે, જે જીવન મળે એમાં ખુશ રહેતા શીખવું જોઈએ. એટલે આપણા નસીબમાં આવું ઘર લખેલું છે, આવું જીવન લખેલું છે, એટલે આપણે ગરીબ છીએ, બરાબર? અને તને જો એવું લાગતું હોય કે તું બહુ ગરીબ છે તો એકવાર રેલવે સ્ટેશન અથવા તો પુલ નીચે પેલા જે બિચારા મધ્યમ પરિસ્થિતિ વાળા હોય છે ને, જેમને ખાવાના ધંધાના કઈ ઠેકાણા નહીં હોતા, એમને પૂછી લેજે શું કીધું. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની કે એ ભગવાન તમે જેવું જીવન આલ્યું એવું અમારા માટે બહુ સારું છે, બરાબર? હા હા. અને સપના જોવાના ઓછા કર, જા. જોઈ મિત્રો, મારી પત્ની કેટલી લાલચી છે. રાતો રાત કરોડપતિ થવું છે. હવે બોલો શું કરું? કોઈનું ઘર લૂંટું, કોઈને ઉઠાઈ લઉં. માણસને ભગવાને જે જીવન આલ્યું છે એ અમૂલ્ય છે. અને ભગવાને આપણને અમીર બનાયા, ગરીબ બનાયા એ જરૂરી નથી. જીવનમાં સુખ હોવું જરૂરી છે અને 2 ટાઈમ રોટલો મળવો એ કાફી છે જીવનને સુખમય બનાવવા માટે. અને ભગવાને આપણને એવા તો નહીં બનાયા કે હાથ નથી, પગ નથી, આંખ નથી. આપણને જો કમ્પ્લીટ બનાવ્યો ને ભગવાને, તો સમજી લેવાનું કે ઉપરવાળો આપણા ઉપર મહેરબાન છે. અને આ પૈસા અમે નકલી યુઝ કર્યા છે, બરાબર? એક થોડું બતાવવું પડે, વિડીયો બનાવીએ એટલે મનોરંજન માટે. અને બીજી વસ્તુ એ કે અમારી ચેનલ નવી છે
તો તમને રિક્વેસ્ટ કરું છું કે જે લોકો આવા વિડીયો જોતા હોય કોમેડી પછી ફેમિલી ટાઈપના, તો એ લોકોને તમે શેર કરો. જો તમારી જોડે ટાઈમ ના હોય તો વિડીયો તમારો ડાઉનલોડ કરીને મૂકી દો. ગમે ત્યારે તમને ટાઈમ મળે તો તમે જોઈ શકો છો. અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો અને ઘંટડીનું ઓપ્શન હશે ટિંગ એ દબાઈ દો અને ઓલ નોટિફિકેશનનું ઓપ્શન આવતું હશે એને દબાઈ દેજો. અને અમારે વિડીયોની અંદર બોલવામાં કંઈ ભૂલ થાય, મિસ્ટેક થાય તો તમારો નાનો ભાઈ, નાનો છોકરો જે સમજવું એ સમજીને અમને માફ કરજો. તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કહેજો. ચલો, જય માતાજી.